કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આજે ગુજરાત આવવાના છે। બપોરે 1 વાગ્યે અમદાવાદના વાસણા પોલીસ સ્ટેશનમાં તેઓ પોલીસ કસ્ટડીમાં કોંગ્રેસના નેતાઓ સાથે બેઠક કરવાના છે। કોંગ્રેસના કાર્યકર્તાઓ અને આગેવાનો સાથે પણ રાહુલ ગાંધી વાતચીત કરવાના છે। શક્તિસિંહ ગોહિલ સહિતના સ્થાનિક આગેવાનો પણ હાજર રહેવાના છે। પથ્થરમારાની ઘટના મુદ્દે પણ ચર્ચાઓ થઈ શકે છે। બપોરે 1:30 વાગ્યે પીસીસી કાર્યાલય કોંગ્રેસ ભવન ખાતે કોંગ્રેસના કાર્યકર્તાઓને તેઓ સંબોધિત કરવાના છે। બપોરે 2 વાગ્યે તેઓ કોંગ્રેસ ભવન ખાતે પોલીસ કસ્ટડીમાં કોંગ્રેસના નેતાઓના પરિજનો સાથે મુલાકાત કરવાના છે। બપોરે 2:30 વાગ્યાની પણ વાત કરીએ તો કોંગ્રેસ ભવન ખાતે રાજ્યમાં સર્જાયેલા દુર્ઘટનાના પીડિતો સાથે પણ તેઓ બેઠક યોજશે। અમદાવાદ ખાતે રાજકોટ ગેમિંગ ઝોન દુર્ઘટના, મોરબી બ્રિજની દુર્ઘટના, વડોદરા હરણી બોટ દુર્ઘટના અને સુરત તક્ષશિલા આગની ઘટનાના પીડિતો સાથે પણ રાહુલ ગાંધી વાતચીત કરવાના છે। એટલે કે રાહુલ ગાંધી આજે ગુજરાતના પ્રવાસે આવવાના છે। 1 દિવસીય ગુજરાત પ્રવાસ। બપોરે 1 વાગે સૌથી પહેલા વાસણા પોલીસ સ્ટેશનમાં પોલીસ કસ્ટડીમાં કોંગ્રેસના નેતાઓ સાથે બેઠક કરવાના છે। સંવાદદાતા આશુતોષ અમારી સાથે લાઈવ છે આજ મુદ્દે। આશુતોષ, રાહુલ ગાંધીનો ગુજરાત પ્રવાસ, એક તરફ વિપક્ષના નેતા બન્યા બાદ પહેલી વખત તેઓ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે। શું વધુ અપડેટ? આજે કયા કયા કાર્યક્રમો રહેવાના છે? जी, लोकसभाની ચૂંટણી જીત્યા બાદ પ્રથમવાર રાહુલ ગાંધી આજે ગુજરાત આવી રહ્યા છે, ત્યારે કાર્યક્રમોમાં ઉત્સાહ છે, પરંતુ તેમનો ગુજરાત આવવાનો ઉદ્દેશ જે છે તે કંઈક અલગ જ છે। કારણ કે જે રીતે તેમનું સંસદમાં તેમનું ભાષણ હતું અને ત્યારબાદ હિન્દુઓ પ્રત્યેની લાગણી દુભાઈ હતી અને જે પથ્થરમારો કોંગ્રેસ કાર્યાલય ઉપર કરવામાં આવ્યો હતો અને તેમાં બીજેપીના કોઈ પણ કાર્યકર્તાઓની હજુ સુધી ધરપકડ થઈ નથી, તો કોંગ્રેસના 5 જેટલા કાર્યકર્તાઓની ધરપકડ જે છે આ સમગ્ર મામલે કરવામાં આવી હતી અને કહી શકાય કે રાહુલ ગાંધી ગુજરાત આવશે તે પ્રકારની ચીમકી બાદ કોંગ્રેસની ફરિયાદ જે છે તે લેવામાં આવી હતી, પરંતુ હજુ સુધી કોઈની ધરપકડ જે છે તે કરવામાં નથી આવી અને જે પણ કાર્યકર્તાઓ છે તેમને ખાસ મળવા માટે જે છે તે રાહુલ ગાંધી આજે અમદાવાદ આવી રહ્યા છે। લગભગ 11:30 થી 12 વાગ્યાની વચ્ચે જે છે તેઓ અમદાવાદ એરપોર્ટ ખાતે આવશે અને ત્યારબાદ સીધા જ તેઓ વાસણા પોલીસ સ્ટેશન ખાતે જશે, જ્યાં 5 જેટલા જે કોંગ્રેસના કાર્યકર્તાઓ છે તે હાલ ત્યાં છે અને ખાસ કરી આજે રિમાન્ડ પર તેમના પૂર્ણ થઈ રહ્યા છે। 3 વાગે તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવશે, તે પહેલાં રાહુલ ગાંધી તેમની સાથે મુલાકાત કરશે। ત્યારબાદ તેઓ કોંગ્રેસ ભવન આવશે। કોંગ્રેસ ભવન ખાતે પણ તેઓ જનસભાને સંબોધિત કરવાના છે અને સમગ્ર રાજ્યમાંથી મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જે છે તે કોંગ્રેસ કાર્યાલય ખાતે પહોંચી રહ્યા છે અને સંબોધન બાદ તેઓ જે પણ પરિવારજનો છે અમદાવાદમાં કાર્યકર્તાઓની જે ધરપકડ થઈ હતી તેમના પરિવારજનો સાથે તેઓ મુલાકાત કરશે અને ત્યારબાદ 2 થી 2:30 વાગ્યાની વચ્ચે તેઓ રાજ્યમાં જે પણ દુર્ઘટનાકાંડ થયા છે, રાજકોટ હોય કે હરણીકાંડ હોય, તમામે તમામ જે પીડિત પરિવારો છે તેમને મુલાકાત કરશે અને ત્યારબાદ તેઓ દિલ્હી જવા રવાના થશે। લગભગ 3 થી 4 કલાક જેટલું તેઓ અમદાવાદમાં રોકાણ કરશે અને રાહુલ ગાંધીએ જે રીતે સમગ્ર દેશમાં ન્યાય યાત્રા કાઢી હતી અને આ પીડિત પરિવારોને પણ ન્યાય મળે તે માટે તેઓ અમદાવાદ ખાતે આવી રહ્યા છે અને કોંગ્રેસ કાર્યાલય ખાતે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહેશે અને તમામ તૈયારીઓ જે છે તે પૂર્ણ કરવામાં આવી છે। કોંગ્રેસના પ્રભારી જે છે મુકુલ વાસનિક તેઓ પણ ગતરોજ અમદાવાદ આવી ચૂક્યા હતા। શક્તિસિંહ ગોહિલ અને તમામ મોટા જે ધારાસભ્યો છે, નેતાઓ છે, તેમણે એક બેઠકનું આયોજન કર્યું હતું અને સમગ્ર તૈયારીઓને જે છે આખરી ઓપ આપવામાં આવ્યો હતો અને આજે રાહુલ ગાંધી જે છે તે આવશે અને પીડિત પરિવારોને મળશે અને ત્યારબાદ તેઓ દિલ્હી જવા રવાના થશે। જી બિલકુલ, આભાર આશુતોષ।